હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. તમે લાડવા ઘરે બનાવવા માંગતા હોય એટલે કે ગણેશ ચોથના લાડવા ઘરે બનાવવાના હોય તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં તો ઘઉંનો લોટ લેવાનો, એમાં મોણ એડ કરી દેવાનું. પછી આપણે હાથ વડે બધું મિક્સ કરી દેવાનું. બધું જ મિક્સ થઈ જાય એકદમ સરસ રીતે. મુઠિયા વળવા જોઈએ હાથેથી એકદમ સરસ રીતે. પછી એમાં પાણી નાખી અને લોટ આપણે ભેગો કરવાનો. થોડું જ પાણી એડ કરવાનું. આવી રીતના બધું મિક્સ કરી દેવાનું. ત્યારબાદ મુઠિયા વાળવાના હાથેથી કઠણ. જોઈ શકો છો લોટની કન્સિસ્ટન્સી કેવી હોવી જોઈએ. હવે આપણે તેલ ગરમ મૂકીશું અને આપણે મુઠિયા તેમાં ફ્રાય કરી લઈશું. પછી આપણે કાચરોટમાં કાઢી લઈશું. પછી આપણે મિક્સરમાં આપણે પીસવાના છે. એ પહેલાં બધા જ મુઠિયાને આપણે ફ્રાય કરી લઈશું. પછી આપણે હવાલામાં એડ કરીશું ભૂકો. ત્યારબાદ એક લોયામાં આપણે ઘી ગરમ મૂકીશું. કાજુ અને બદામને આપણે ઘીમાં એડ કરવાના. ત્યારબાદ કાઢી લઈશું. હવે તેમાં ગોળ એડ કરી દઈશું. જેટલી મીઠાશ રાખવી હોય તમારે તેટલો. ત્યારબાદ થોડું વધારે ઘી ઉમેરીશું. બધું જ બરાબર રીતે હલાવી લઈશું. આવી રીતના પાય બનાવી લઈશું. પછી લોટમાં આપણે એડ કરી દઈશું પાયને. પછી બધું જ બરાબર રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ ટોપરાનું ખમણ અને કાજુ બદામ એડ કરી દઈશું. અને મારી પાસે મશીન છે, તમે હાથેથી પણ વાળી શકો છો. જે શેપમાં તમારે લાડવા વળવા હોય તે શેપમાં તમે કરી શકો છો. જોઈ શકો છો કેટલા સરસ લાડવા તૈયાર થઈ ગયા છે. એકદમ સરસ લાડવા તૈયાર થઈ ગયા છે. એવી રીતના બધા જ લાડવાને આપણે શેપ આપી તૈયાર કરી લઈશું. આવી રીતના મારી પાસે બીજું મશીન પણ છે, તેનાથી આપણે મોદકનો શેપ આપી શકીએ છીએ. તમે જોઈ શકો છો એ રીતે બધા જ લાડવા આપણે તૈયાર કરી લેવાના. જો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ.